હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, ઓમ શ્રી પરમાત્મને નમઃ। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। ન યોગી નેવ સિદ્ધો વા ન જ્ઞાની સત ક્રિયો નરઃ કાલિદાવાન લેનાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ। ભાતૃ ગર્ભ ગતો વીર તથા ભૃગુનંદન દદર્શ પુરુષમ કચિત અહ્યમાન ઓ અસ્તેજસા। ઉત્તરાએ ગર્ભસ્થ શિશુને જન્મ આપ્યો તે પરીક્ષિત મહાપરાક્રમી રાજા થયા છે। સુખદેવ પ્રભુ કહે છે, એ બાળકને તતઃ સર્વ ગુણોદર કે સાનુકૂલ ગ્રહ ઉદયે જગ્યે વંશધર પાંડુ ઉર્ભય પાંડુ રિવૌજસા। આવી રીતે પરીક્ષિત રાજાનો જન્મ થયો છે। વાલા ભક્તો, પરીક્ષિત નો અર્થ ચારેય બાજુ નિરીક્ષણ કરનાર એવો થાય છે। જન્મ સમયથી આ પરીક્ષિત ગર્ભમાં જે ભગવાને દર્શન આપ્યા, પ્રાગટ્ય કરીને આદિશક્તિ સ્વરૂપ અંગુષ્ઠ અવતાર એમને શોધે છે।
એ અંગુષ્ઠ સ્વરૂપ ભગવાન એમના દર્શન કરવા પરીક્ષિત રાજા ઈચ્છે છે. એ અંગૂઠાના અગ્ર ભાગ ટેરવા જેવડા સૂક્ષ્મ રૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હતું. બ્રહ્માસ્ત્રની શક્તિનો ગર્ભમાં જઈને સમન કરી આ બાળક પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. પછી એને એ પ્રાગટ્યનું કાર્ય પૂરું થયું એટલે ધામમાં જતા રહ્યા છે. સુખદેવ પ્રભુ કહે છે તમે પાંડુના વંશમાં જન્મેલા, તેથી તમારો તે વખતે ચહેરો પાંડુના જેવો જ હતો. ભવિષ્યવાણીઓ પણ કરી કે મોટો થશે ત્યારે મહાપરાક્રમી સમ્રાટ રાજા થશે. અંત સમયે મહાન ઋષિનો અપરાધ કરશે. શ્રાપ આવશે ઋષિનો કે તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે, પણ મોક્ષ ચોક્કસ થશે. વાલા ભક્તો, ચિત્ત શુદ્ધિ, માતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, વંશ શુદ્ધિ એ 5 પ્રકારની શુદ્ધિ જન્મથી જ પરીક્ષિતજીને પ્રાપ્ત થયેલી છે. પોતે જાતે તપાસ કરતા હતા. રાજ્યમાં બધે રક્ષણ કરતા હતા પ્રજાનું. એકવાર પરીક્ષિતજીએ જોયું વૃષભ મૃણાલ ધવલમ મેહંતમ ઈવ બિભ્યતમ વેપમાનમ પદૈકેન સિદંતમ શુદ્રતાડિતમ. નિર્જન વિસ્તાર હતો. ધર્મના ચાર ચરણ હોય છે. આ બળદના રૂપમાં ધર્મ હતો. સત્ય, તપ, દયા, શૌચ. શૌચ એટલે સદબુદ્ધિ, પવિત્રતા. કલિયુગ શરૂ થઈ ગયો હતો, તેથી આ સમયમાં ધર્મ એક જ પગના આધારે ટક્યો છે. માત્ર સત્ય. બીજા 3 પગ તપ, દયા, શૌચ
એ મોટા ભાગના કોઈ નથી સ્વીકારતા મનુષ્યો. સત્ય અત્યારે ચાલે છે અને એ એક ટકી રહેવા પૂરતું. આ બળદને કાળો પુરુષ શુદ્ર કે જે કલી હતો તે બહુ ત્રાસ આપતો હતો, મારપીટ કરતો હતો. ઘણી વખત મળમૂત્ર પણ છૂટી જતું હતું. આ ધર્મની કળિયુગમાં આવી જ દુર્દશા છે. તથા એક ગાય હતી. આ ગાયના રૂપમાં પૃથ્વી હતી. ગાયને પણ આ શુદ્ર કાળો પુરુષ મારતો હતો. આ રીતે ધર્મ પૃથ્વીનો જુલમ પરીક્ષિતથી સહન થયો નહીં. મેઘ જેવી ગર્જના કરીને કહ્યું, હે શુદ્ર, હું તને મારી નાખીશ. તું મરવા માટે તૈયાર થઈ જા. ત્યારે શુદ્ર એ કડી પુરુષ હતા. એમણે કહ્યું, મને જીવનનું દાન આપો. મારા કારણે ભક્તોને મારા સમયમાં ટૂંક સમયથી પ્રભુ પ્રાપ્તિ થઈ શકશે. પરીક્ષિતજીએ કહ્યું, હે કલી, તું મારું સામ્રાજ્ય છોડીને સીમા બહાર જતો રહે. કલીએ કહ્યું, મહારાજ, બધે જ્યાં જ્યાં નજર પડે ત્યાં તમારું સામ્રાજ્ય જ છે. મને રહેવા માટે ચોક્કસ જગ્યા આપો. હું ત્યાં રહીને એવા લોકોને શિક્ષા કરીશ. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું, અભયઃ સ્થિતઃ તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મ ચતુર્વિધઃ. જુગાર એ જગ્યા અને જુગાર રમતા હોય એ મનુષ્યો, આમ બે સ્થાન ઈ થયા. મદ્યપાન જ્યાં થતું હોય એ જગ્યા અને મદ્યપાન કરતા હોય એ જગ્યા, એટલે આમ 4 સ્થાન થયા. હિંસા જે જગ્યાએ થતી હોય એ જગ્યા અને હિંસા કરતા હોય એ જગ્યા, 6 સ્થાન થયા. ઉલટા સ્ત્રી સંગ જ્યાં થતો હોય એ જગ્યા અને જે કરતા હોય એ ની અંદર, આમ 4 વત્તા 4 8 સ્થાન તો મળી ગયા. પણ એમણે કહ્યું, મહારાજ, મને સુવર્ણમાં સ્થાન આપો. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું કે સુવર્ણ તો દેવો આભૂષણ તરીકે સ્વીકારે છે. ત્યારે કહ્યું, અનીતિથી મેળવેલું સુવર્ણ, અનીતિથી મેળવેલી સંપત્તિ
અનીતિથી કપટથી મેળવેલું ધન એમાં તમે રહો. ત્યારે પરીક્ષિત રાજાએ એકવાર સુવર્ણ મુકુટ ધારણ કર્યો. એ જરાસંઘ રાજાએ બીજા રાજાઓને લૂંટી અને મેળવેલો હતો. ઈમાનદારીનો ન હતો. આને કારણે પરીક્ષિતને અસર થઈ. મસ્તકમાં મુકુટ, એની કલયુગનો પ્રવેશ થયો. બુદ્ધિ બગડી. શિકાર કરવાની ઈચ્છા જાગી. ઘોડે સવારી કરી. ઘોડો એ અભિમાનનું પ્રતીક છે. જંગલમાં ગયા. સદભાગ્ય શિકાર, હિંસા તો ન કરી, થઈ ન શકી એટલું પુણ્ય હતું. પણ ભૂખ પ્યાસથી વ્યાકુળ બનેલા આ પરીક્ષિત ભટકતા ભટકતા શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યા. દુર્બુદ્ધિથી એમણે વિચાર્યું રાજાએ કે મારું સન્માન ન કરવું પડે એ માટે આ ઋષિ પાખંડ કરે છે, ઢોંગ કરે છે. એમણે એક મરેલો સર્પ ત્યાં જોયો. એ તલવારની અણીથી ઉચકી ઋષિના ગળામાં નાખ્યો. એક બાળકે આ દ્રશ્ય જોયું. આ શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કાર્ય કરતા હતા. તેને સમાચાર આપ્યા બાળકે કે તમારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખીને અપમાન કર્યું છે એનું, અને આ અપરાધી રાજા જેવો દેખાતો હતો. શૃંગી ઋષિને તો ક્રોધ આવ્યો, ગુસ્સો ચડ્યો. ક્રોધ અને ગુસ્સામાં ઘણું ન કરવાનું થઈ જાય છે. શૃંગી ઋષિએ તો શ્રાપ દઈ દીધો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્યતિ સ્મ કુલાંગારમ ચ ઉદિતો તત્દ્રહું. ભલે રાજા હોય, ઋષિની મર્યાદાનો ભંગ કર્યો છે, માટે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી તેનું મૃત્યુ થશે. પછી તો શૃંગી ઋષિએ પિતાને વાત કરી. પિતાએ કહ્યું, બેટા, રાજાને શ્રાપ ન દેવાય, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. તમારું આ કૃત્ય અપરાધિક કૃત્ય છે. પછી તો એક શિષ્ય કુરુમુખને મોકલા કે એને જાણતો કરો રાજાને, પરીક્ષિતને, કે આવો શ્રાપ આવ્યો છે, તમારે જે કરવું હોય તે કાર્ય કરવાનું ચાલુ કરી દો. ત્યારે પરીક્ષિત રાજા એને જાણ કરવા કુરુમુખ નામના શિષ્યને મોકલા. પણ પરીક્ષિતે તો મુકુટ ઉતાર્યો, કલીની અસરથી મુક્ત થયા, સદબુદ્ધિ આવી, અને એમને વિચાર્યું કે મેં મોટો અપરાધ કર્યો.
મારે રાજ્ય નથી ભોગવવું. બધું છોડીને વનમાં જઈને તપ કરી પ્રભુનું શરણ લીધું. કુરુમુખ શિષ્યએ કહ્યું, સમાચાર આપ્યા ત્યારે પરીક્ષિતજીએ કહ્યું, મેં તો બધું છોડી દીધું છે. 88,000 ઋષિઓ ભેગા થયા હતા. ત્યાં પહોંચ્યા ગંગા તટે પરીક્ષિત રાજા. પ્રશ્ન કર્યો કે ઋષિઓ, જે વ્યક્તિ મરણાસન હોય, મરણ નજીક આવ્યું હોય, એમણે શું કરવું, શું ન કરવું, એ સમજાવો. કોઈ જવાબ આપી શક્યા નથી. એવા સમયે તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદ્યેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર વધુ તવેશ. સુખદેવ પ્રભુ ત્યાં પ્રગટ થયા. એમના શરીર ઉપર કોઈ નિશાન નહોતા. કાંઈ એવું લતું નહીં કે ખબર પડે કે એ કેવી જ્ઞાતિના છે, કોણ છે. અને અત્યારે તો તમે જોવો તો હાથમાં, અહીંયા ગળામાં ચિતરાવેલા હોય છે, ટેટુ કરાવે. મહાદેવ ને આવા બધા, ત્રિશૂળ ને, મા જગદંબા ને. એટલે ખબર પડી જાય કે આ ધર્મના છે. પરીક્ષિત રાજાએ કહ્યું, હે ગુરુદેવ, આપ યોગીઓના પરમ ગુરુ છો. આથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે, પરમ શક્તિના વિશે પ્રશ્ન પૂછું છું કે જે જીવ મનુષ્ય મરણાસન હોય, મૃત્યુ પામવાની તૈયારી હોય, એમણે શું કાર્ય કરવા અને શું ન કરવા એ જણાવો. હે ગુરુદેવ, સાથે સાથે એ પણ સમજાવો કે ભજન શું કરવું, કઈ શક્તિનું કરવું તથા કયા કર્મોને છોડી દેવા. ટૂંકમાં શું કરવું ને શું ન કરવું. ચોક્કસ સમય મૃત્યુનો કોઈને ખબર નથી વાલા ભક્તો. પરીક્ષિતને એટલી તો ખબર હતી કે 7 દિવસ છે. આપણે કોઈને તો એ ખબર નથી કોનું ક્યારે મૃત્યુ. ઉંમરનો કોઈ આધાર કે બાદ નથી. નાનપણ, બચપણ, યુવાન, એ પણ ક્યારે મૃત્યુ પામે એ નક્કી નથી. બધા જ આપણું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. માટે જરા પણ વિલંબ કર્યા વગર આપણે બધાએ સત્કર્મ
શરૂ કરી દેવા. ક્યારે શ્વાસ રોકાઈ જાય એની કોઈ ખાતરી નથી, ગેરંટી નથી. પંડિતોએ સમજાવવા માટે આ મુદ્દો એટલો સરળ કરી આપ્યો છે. આપ પણ સાથે સાથે બોલજો, જો બોલાય તો, નહીતર બે હાથ જોડીને ધ્યાન કરજો. सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, चलते चलते यूं ही कोई मिल गया था सरेराह, चलते चलते ई राग ઉપરથી છે. जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, ગઢપણ આવે ને, ચાલી ન શકાય, બોલી ન શકાય. શક્તિઓ ઘટતી જાય, ભક્તિ છૂટી જાય, ભજન થઈ ન શકે. બહુ કષ્ટ આવે છે. માટે આ શરીર કાયા पे गुमान न कर, काया पे गुमान न कर, ये तो माटी का खिलौना है, चाहा तेरा होगा नहीं, चाहा तेरा होगा नहीं, लिखा भाग्य का ही होगा, तेरा और मेरा छोड़, तेरा और मेरा छोड़, जीवन ज्योति बुझ जाएगी. આ તો માટીનું પૂતળું છે કાયા, એનું અભિમાન ન કરવાનું હોય કોઈએ. અને આપણે ઈચ્છીએ કે અહીંયા જાઓ, વૃદ્ધાશ્રમમાં જાઓ, ઘરે કોઈને બોલાવું, સેવકો ભેગા કરું, પણ આપણું ઈચ્છેલું કાંઈ થતું નથી.
સગાને ત્યાં જઈએ તો ત્યાંય ન ગમે, પોતાને ઘરે આવીએ તો અહીંયા પણ ન ગમે. એમ થાય કે આ મકાન, આ બધું હવે વેચી નાખવું, ધનનો યોગ્ય ઉપયોગ કરવો. પણ ગટપણ આવે ને કાંઈ ન થાય, ભાગ્યમાં હોય એ જ થાય. અને તારું આ મકાન, તારો આ ભાગ હું તને નહીં આપવા દઉં. આ મારું છે, તારું નથી. બધું મારે જોઈએ, તને નહીં મળે, નહીં આપું મારી સંમતિ. આવા બધા ખોટા ખ્યાલ છે. કપટ, પાપ, બેઈમાની, એનાથી તો દૂર રહો મેરે ભાઈ બહેન. સત્કર્મ ન થઈ શકે તો અફસોસ નહીં, પણ કોઈને ખોટી રીતે નડવું તો નહીં. બેન એમ કે ભલે મેં ભાગ લઈ લીધો, મારે તારો હિસ્સો તને મળે એ સંમતિ નથી આપવી. ત્યારે એને પાપ કર્મ કહેવાય છે. આવું કરતા પહેલા વિચારવું કે બધાયને કમજોરી આવવાની, ગટપણ આવવાનું, અને કષ્ટ શા માટે લેવું? ખબર છે કે આ ઝેર છે, ખબર છે કે આ કપટ કહેવાય, તો આવું શા માટે લેવું? શા માટે આવું કરવું? વાલા ભક્તો, આવી સદબુદ્ધિ નથી. એ બેન હોય નાની, એને પણ કોઈ ખોટી સલાહ આપે અને લાલચ બેનને પણ જાગે અને ઈ પણ અટકાયત કરે. આવું બધું કર્મ શા માટે? સમજાતું નથી. યુદ્ધ મહાભારતનું થયું હતું, એ તો બેઈમાની કરતા હતા, કપટ કરતા હતા, કાયદેસરનો ભાગ આપતા નહોતા, એટલે જ થયું હતું. કાયદેસરનો ભાગ લઈ લીધા પછી જો કોઈ સભ્યો બીજાને અટકાયત કરે, બીજી વાર ભાગ માગે, ત્રાસ આપે, તો આ કપટ કહેવાય. જેમ દુર્યોધન બધાએ કપટ કર્યા હતા, તો એનું પરિણામ શું આવ્યું? એમ આપણે પણ જાણી જોઈને કપટ કરીએ, અભિમાન કરીએ, કોઈને નડીએ, તો એનું પરિણામ પણ યોગ્ય નથી આવતું. માટે યોગ્ય અર્થ કરવો, એમ ઉપદેશ આપવામાં આવ્યો છે. પરીક્ષિતજીએ તો સુખદેવ પ્રભુને કહ્યું, ગુરુદેવ, 7 દિવસમાં મુક્તિ મળી શકે? ત્યારે કહ્યું સુખદેવ પ્રભુએ કે 2 ઘડીમાં 48 મિનિટમાં જ મુક્તિ મળી શકે છે. ખટવાંગ નામના રાજાનો દાખલો આપ્યો છે.
એમને માત્ર 2 ઘડીના આયુષ્ય દરમિયાન સદગતિ મેળવી છે. આપણે બધાય પણ મુક્તિ મળી શકે છે, સદગતિ મળી શકે છે, ભલે ટૂંકો સમય હોય. ભીષ્મ પિતાએ દુર્યોધનની પત્ની ભાનુમતીને બોલાવી કે હું એમને આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતીના. એટલે પાંડવો એના હાથે દુર્યોધન કે કોઈ નહીં મરે. કૃષ્ણએ એ પેલા જ દ્રૌપદીને મોકલી લઈ આવ્યા અને પ્રણામ કરાવ્યા, આશીર્વાદ દ્રૌપદીને મળ્યા. પાંડવો અમર બની ગયા. જેને ભગવાન ચાહે, ભગવાન ઈચ્છે એને જ મળે છે બધું. એનું જ કલ્યાણ થાય છે, બીજા કોઈનું કલ્યાણ નથી થતું. ભીષ્મ પિતાએ કહ્યું કે તમને કોણ લઈ આવ્યું અહીંયા દ્રૌપદી? ત્યારે કહ્યું કે મને કૃષ્ણ. અને દર્શન કર્યા ભીષ્મ પિતાએ. ભીષ્મ પિતાએ માગ્યું છે મારું આખું ખૂટે જે ઘડીએ, મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. આ અમારે બધાય નહીં, પણ આવું જ માગવાનું. આપને બધાય નહીં, આ જ માગવાનું છે. પિતામહને અંત સમયે દર્શન દેવા કૃષ્ણ ગયા છે. ભીષ્મ પિતાએ કહ્યું છે, હે ગોવિંદ, હે કૃષ્ણ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે હૃદય કમળમાં તારું ધ્યાન, ગોવિંદ એવું માગું છું, રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. તારું મુખનું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરું, રહે અંત સમયે તારું ધ્યાન,
ગોવિંદ એવું માગું છું. આ કયો રાગ ઉપરથી છે ખબર પડી ગઈ? નહીં. તને સાચવે તારો પતિ અખંડ સૌભાગ્યવતી. આ દિવ્ય ભજન કીર્તન છે. કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર નહીં ઉપાડું. યુદ્ધમાં કોઈના પક્ષે યુદ્ધ પણ નહીં કરું. ત્યારે ભીષ્મ પિતાએ એની સામે વિરોધની પ્રતિજ્ઞા લીધી કે હું તમને હથિયાર ઉપાડવાની ફરજ પાડીશ અને પાંડવ તરફ યુદ્ધ કરવાની તમને ફરજ પાડીશ. કૃષ્ણએ ભીષ્મ પિતાની આ પ્રતિજ્ઞા એ પૂરી કરી છે. પોતે ત્યાગ કર્યો છે, પોતાની પ્રતિજ્ઞા તોડી છે. ખુલાસો એવો કર્યો છે કૃષ્ણએ કે હું ભક્તને જીતાવું છું. મને મારા પોતાના કરતા મારા ભક્તો બહુ પ્યારા છે. એટલે કૃષ્ણનું એક નામ ભક્ત વત્સલ, ભક્ત રક્ષક પડ્યું છે. બોલીએ ભક્ત રક્ષક ભગવાન કૃષ્ણ કી જય. અંતકાળે દર્શન દેવા કૃષ્ણ પધાર્યા છે. ભીષ્મ પિતાએ કહ્યું છે કે મેં સ્ત્રી ધર્મ, રાજધર્મ એનું પાલન કર્યું છે. ત્યારે દ્રૌપદીને શંકા થઈ. ખુલાસો કર્યો ભીષ્મ પિતાએ કે ભરી સભામાં તમારો બચાવ નથી કરી શક્યો. એની પાછળની મારી પ્રતિજ્ઞા એવી હતી કે મારે ગાદીને વફાદાર રહેવું, રાજાને વફાદાર રહેવું. એનું પાલન મેં કર્યું છે. બધાએ ખુલાસો માન્ય રાખ્યો. પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ મોટો ધર્મ છે. ભગવાન કૃષ્ણને પૂછ્યું છે ભીષ્મ પિતાએ કે મારે બાણશૈયા ઉપર કેમ રહેવું પડ્યું? ત્યારે કહ્યું, પિતામહ, એક સર્પને બળપૂર્વક તમે દૂર ફેંકો તો આ સર્પ કાંટાવાળી જગ્યામાં કાંટાની વારમાં પડ્યો. સર્પને કાંટા વાગ્યા, આખા શરીરે ઈજા થઈ. આથી બાણશૈયા ઉપર રહેવું પડ્યું છે. ભીષ્મએ સ્તુતિ કરી છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યત ભવ પ્રવાહ. એમણે કહ્યું છે કે મારે મતિરૂપી કન્યા, બુદ્ધિ બધાય આપણે પ્રભુને જ આપવાની છે.
ભીષ્મ પિતાએ કહ્યું, મારી બુદ્ધિ આપને આપી છે, બીજાને આપું તો એ દુરુપયોગ કરે તો મને હું અપરાધી ગણાવું. આપણે બધાએ આપણી મતિ પ્રભુને જ આપવાની છે, અને નહીં આપીએ તો એ પ્રભુ તો લઈ લેશે. અને એટલે તો એનું નામ છે મનોહર, મનને હરી લેનાર, મતિને લઈ લેનાર, ચિત્ત ચોર. આ પ્રભુના નામ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો. દુર્યોધનને રાજી કરવા અસ્વસ્થામાં એ પાંડવો સૂતા હતા, એના માથા કાપવા આવી ગયો. કૃષ્ણ પાંડવોને લઈ ગયા. એના જેવા જ 5 પુત્રો હતા, એને ત્યાં સૂતા હતા બહાર, આટલું ઓઢેલું. ઉતાવળમાં અસ્વસ્થામાં એ પાંડવોને સમજીને એના પુત્રોના માથાઓ કાપી લઈ ગયો, દુર્યોધનને આપ્યા. ત્યારે દુર્યોધને કહ્યું કે ભીમનું માથું આપો. ભીમનું માથું દબાયું તો ચેપાઈ ગયું. એણે કીધું, ભીમ આવો ન હોય, વજ્ર જેવું માથું હોય. ત્યારે બધાય ચેક કર્યા. દુર્યોધનને શત્રુના મસ્તકો કપાયા એ સમજીને આનંદ થયો, પણ પછી એના નિર્દોષ બાળકો હતા એ જાણીને ખેદ થયો, દુઃખ થયું. આનંદ અને દુઃખ એક જ સમયે થાય એટલે એનું મૃત્યુ થાય, એવો એને શ્રાપ હતો. દુર્યોધનનું મૃત્યુ થયું છે વાલા ભક્તો. દ્રૌપદી કલ્પાંત કરે છે. એમને કહે છે કે પાંચાલી, હું આ બાળકના હત્યારાને તમારા ચરણમાં મૂકીશ અને હું એનું મસ્તક કાપી નાખીશ. અર્જુને આશ્વાસન આપ્યું. અર્જુનથી બચવા અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો. કૃષ્ણને યાદ કર્યા. કૃષ્ણએ સંકેત કર્યો કે એણે બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો છે અસ્વસ્થામાં. તમે એનું શમન કરો. બ્રહ્માસ્ત્રની શક્તિનું શમન કર્યું. બાંધીને લઈ આવ્યા. દ્રૌપદીએ જોયું અને કહ્યું કે મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિત્રામ ગુરુ. આ બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે આપણા, એને છોડી દો. આને મારવાથી આનીમાં ગૌતમી નિરાધાર બની જશે. મારે તો મારા બાળકો ગયા 5 તો 5 પતિનો આધાર છે. ત્યારે અર્જુન કે મારી પ્રતિજ્ઞાનું શું, મારે તને મારી નાખવાનો છે. ત્યારે કૃષ્ણને પૂછ્યું છે બધાએ. કૃષ્ણએ ઉત્તર આપ્યો છે કે બ્રાહ્મણનું મૃત્યુ ન કરાય, ગમે તેવો પાપી હોય તો પણ બ્રાહ્મણની શિખા કાપી નાખો, મુંડન કરાવો, અપમાન કરો, ધન લૂંટી લ્યો તો એનું મૃત્યુ જ એવું લાગે, તો આવું કરો. એટલે કૃષ્ણ એમને સમજાવ્યું અને એના કારણથી અર્જુને અસ્વસ્થામાંનો મણી કાઢી લીધો કપાળમાંથી, મુંડન કરી અપમાન કરીને કાઢી મૂક્યો છે.
અસ્વસ્થામાં રાજા બલિ, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામજી એ બધાય સાત હંમેશા ચિરંજીવ છે, અહીંયા પણ હાજર રહી શકે છે. આપણે એમની કથા વાંચીએ છીએ, કરીએ છીએ, એ રાજી થાય, આપણને કૃપા કરે આપણી ઉપર. કૃષ્ણ હવે દ્વારકા ગયા છે, રાજા નહીં પણ દ્વારકાના નાથ બન્યા છે. અર્જુન મૂકવા ગયા છે, પાછા આવ્યા નથી. અર્જુન યુધિષ્ઠિરના કળિયુગના એધાળો દેખાણા છે, ત્યાં અર્જુન આવ્યા. અર્જુને તો પોક મૂકીને રડવાનું ચાલુ કર્યું છે. અર્જુને કહ્યું, મોટા ભાઈ, કૃષ્ણ ધામમાં જતા રહ્યા છે. આપણી બધી શક્તિ એના કારણથી જ હતી. હવે મારી શક્તિ એ રહી નથી. સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. કુંતાજીએ સમાચાર સાંભળ્યા અર્જુનના મુખેથી, એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા છે. પાંડવો પરીક્ષિતને રાજ્ય સોંપીને દેહ ગાળવા યાત્રાએ નીકળી ગયા છે. સદબુદ્ધિ સૂર્ય ભગવાન આપે છે. સૂર્ય ભગવાનની ઉપાસના કરવી. વિદુરજી ધૃતરાષ્ટ્ર ગાંધારીને સમજાવવા ગયા કે આનો તમે કપટ કર્યું આખી જિંદગી પાંડવોનું, એના આધારે ઘટપણ કેમ પસાર કરવા માંડ્યા? વનમાં હાલો, તપ કરો. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રાતોરાત નીકળી પડ્યા છે વનમાં. ભગવાનના આધારે તપ કરે છે, બાકીનું જીવન પસાર કરે છે. વિરાટ પ્રભુ એ પણ આ વિરાટ સ્વરૂપમાં છે. આદિશક્તિનું સ્વરૂપ છે જગત વિરાટ. એમાં જંગલો, સૂર્ય, ચંદ્ર, નદી, પર્વતો એ જુદા જુદા અંગો છે. વિરાટ પ્રભુનું વર્ણન કર્યું છે. પ્રભુ એમણે બળવાન પણ બનાવ્યા છે. જીવો અતિ બળવાન અને અતિ સૂક્ષ્મ, અતિ વિરાટ. આ પ્રભુની એક લીલા છે. બ્રહ્માજી મારફતે એમ કહ્યું છે કે જીન હરિ કથા સુની નહીં કાના, ઉનકે શ્રવણ રંદ્ર હરિભવન સમાના. જેમણે હરિકથા નથી સાંભળી એના કાન એ કાન નથી, પણ સર્પને રહેવાની જગ્યા છે. 11 ઇન્દ્રિયો આપણા શરીરની છે. એને યોગ્ય માર્ગે વાળવાથી આનંદ થાય છે. આ ભાગવતની કથાથી જ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન 11મું એ યોગ્ય માર્ગે ભાગવતની કથાથી જ વળે છે.
ભાગવતજીના બીજા સ્કંદમાં શ્લોક નંબર 32, 33, 34, 35 ચતુર્શ્લોકી ભાગવત છે. એ પણ આપ રિફર કરી શકો છો ભાગવત ખોલીને. અને ભાગવત એક શ્લોકમાંય છે હો, આખું ભાગવત. પ્રભુનો પ્રાગટ્ય જન્મ એ પ્રભુની લીલા કહી છે. જેમ જીવને શરીરને ખોરાકની જરૂર પડે એવી જ રીતે આત્માને ભક્તિ તપ એની જરૂર પડે છે. ગુરુનું મહત્વ સમજાયું છે. ગુરુને ગુરુ દક્ષિણા આપવાનું કહ્યું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કોઈનું ફોગટમાં લેવું નહીં, મન નિર્મલ રાખવું, અભિમાનને છોડવું, એવો ઉપદેશ આપ્યો છે. ત્વષ્ટા ઋષિ દધીચી ઋષિ એમને સૌ પ્રથમ નારાયણ કવચનો પાઠ શીખવો છે. 33 કરોડ દેવતા ઇન્દ્ર એમણે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે. પછી એના જ ગુરુને એમને મારી નાખ્યા છે. પછી પાછું ત્રષ્ટા ઋષિએ ઇન્દ્રને મારે એવો પુત્ર માગ્યો, પણ બોલાઈ ગયું એવું ઇન્દ્રથી મરે એવો પુત્ર. પણ ઇન્દ્રને ખબર નહોતી, એને દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવ્યું. એનાથી આ વૃત્રાસુર એ મૃત્યુ પામ્યો છે. વૃત્રાસુરને ખબર હતી કે મૃત્યુ જરૂરી છે. એમણે સ્તુતિ કરી છે વૃત્રાસુરે. વાલા ભક્તો, ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. એને 4 ભાગમાં વેચી દીધી છે. પૃથ્વીને એક ભાગ આપ્યો. પૃથ્વી ઉપર સમુદ્ર મહાસાગર બ્રહ્મ હત્યાનું જ છે દોષ. બીજો ભાગ વૃક્ષને આપ્યો. વૃક્ષને કાપો એટલે નાની કૂપળો ઉગે, એ દોષ છે. ત્રીજો ભાગ રજો દર્શન સ્ત્રીને આપ્યો, એ સજા છે. ચોથો ભાગ પાણીને આપ્યો, શેવાળ લીલ પાણીમાં હોય છે, એ પણ એક બ્રહ્મ હત્યાનું જ પાર્ટ છે. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ. વાલા ભક્તો, બોલીએ ભાગવત ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,